जय अम्बे हरे जगदम्बे हरे जय जय जग जननी अम्बे हरे जय अम्बे हरे जय अम्बे हरे जगदम्बे हरे અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. અષાઢી નવરાત્રિ ચાલી રહ્યા છે ત્યારે એનું એક નામ ગુપ્ત નવરાત્રિ પણ છે, કારણ કે આ દિવસો દરમિયાન સાધકો પોતાની મંત્ર સાધના કે પોતાની ભક્તિની સાધના કરતા હોય છે, અને આ સાધના કોઈ પણ સાધના ગુપ્ત રીતે જ કરવાની હોય છે, જેનો બહાર પ્રચાર પ્રસાર હોતો નથી. તો આ સાધના દરમિયાન કયા દેવદેવીની સાધના કરવી, કયા મંત્રોની સાધના કરવી એ વિશે વિશેષ માહિતી માટે આજના દિવસે આ તુલસીપત્રમ ચેનલમાં આપણે જાણીશું. અષાઢ નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યાઓની પણ સાધના કરવામાં આવે છે, જે તંત્ર સાધનામાં એની ગણના થાય છે. એ 10 દેવીઓ કોણ છે, એની સાધના, એના મંત્ર અને એની સાધના કરવાના પછી શું એનું ફળ મળે છે, એ કયા સાધનની પ્રાપ્તિ માટે એની સાધના કરવાની હોય છે, આ બધી જ વિશેષ વિગતો આપણે આજના દિવસે જાણીશું. અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન 10 મહાવિદ્યા દેવીઓની પૂજાનું પણ અતિ મહત્વ કહેવાય છે. 10 મહાવિદ્યા એ આદિશક્તિ કે મા પાર્વતીના 10 અભિવ્યક્તિઓ કે એમના 10 પાસાઓનો ઉલ્લેખ કરે છે, અને આ 10 પાસા અને મહાવિદ્યાનો અર્થ થાય છે મહાન શાણપણ. તેથી 10 મહાવિદ્યાઓનો અર્થ છે 10 મહાન શાણપણની દેવીઓ. શક્તિ પંથમાં આ 10 દેવીઓનું અતિ મહત્વ છે. શક્તિ સાધકો અથવા એમના અનુયાયીઓ કે મા ભગવતીના ભક્તો વિવિધ પ્રકારની શક્તિઓ, સિદ્ધિઓ અને અન્ય પ્રકારના લાભો માટે જૂથમાંથી એક અથવા 10 દેવીઓની પૂજા કરે છે. આ ઉપરાંત માતા દુર્ગાના 9 સ્વરૂપો સાથે 10 મહાવિદ્યાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય અષાઢી નવરાત્રિ દરમિયાન કહેવામાં આવે છે. હવે આ 10 મહાવિદ્યા આપણને સંશય થાય કે એની ઉત્પત્તિ કઈ રીતે છે, તો મહાભાગવત પુરાણ અનુસાર એક વખત ભગવાન શિવ માતા સતીના પિતા દક્ષના યજ્ઞના જવાના આગ્રહથી અસંમત થયા અને ચાલ્યા ગયા. શિવે, આપણે જાણીએ છીએ આ પ્રસંગ કે શિવે દક્ષના યજ્ઞમાં જવાની ના પાડી, કારણ કે એમને કોઈ આમંત્રણ દક્ષ પ્રજાપતિ તરફથી હતું નહીં. એટલે આમંત્રણ ન હોય ત્યાં જવાનો કોઈ અર્થ નથી. આ સ્વમાનથી શિવજીએ આ યજ્ઞમાં જવા માટે અસંમત થયા અથવા તો ના પાડી, જેથી માતા સતીએ 10 અલગ અલગ દેવીઓના અવતાર લીધા અને ભગવાન શિવને રોકવા માટે બધી જ દિશાઓ એટલે કે 10 દિશાઓ બંધ કરી. બીજી એક દંતકથા પણ કહે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે રમૂજી મશ્કરી દરમિયાન વાત થોડીક આગળ વધી ગઈ અને માતા પાર્વતીએ મહાવિદ્યાના પ્રથમ સ્વરૂપ કાલીને ગ્રહણ કર્યું. ભગવાન શિવે એમને દૂર કરીને આગળ જવાનો ત્યાંથી પ્રયાસ કર્યો, પરંતુ માતા પાર્વતીએ 9 અવતાર વધુ લીધા અને બધી જ દિશાઓ બંધ કરી અને ભગવાન શિવને જતા અટકાવ્યા. આ 10 મહાવિદ્યા દેવીઓનું
વૈદિક જ્યોતિષ સાથે પણ સંબંધ છે અને મહત્ત્વ છે. અને નવગ્રહોના અશુભ પ્રભાવોને શાંત કરવા માટે પણ એમની પૂજા કરવામાં આવે છે. આપણે જોઈએ કે જ્યોતિષ સાથે આ 10 મહાવિદ્યા ક્યાં અને કઈ રીતે ઉપયોગી થાય છે. ગ્રહ શનિ માટે માં કાલીની પૂજા કરવામાં આવે છે. ગ્રહ બૃહસ્પતિ માટે તારાદેવીની પૂજા કરવામાં આવે છે. ગ્રહ બુદ્ધ માટે ત્રિપુર સુંદરી અથવા ષોડશી દેવી શ્રી વિદ્યા જેને કહેવાય એમની પૂજા કરવામાં આવે છે. ચંદ્રગ્રહ માટે માતા ભુવનેશ્વરીની પૂજા કરવામાં આવે છે. રાહુ ગ્રહ માટે છિન્નમસ્તિકા દેવીની પૂજા કરવામાં આવે છે. લગ્ન જે રાશિ મંડળમાં હોય છે, જે આપણી કુંડળી હોય છે, એના લગ્ન સ્થાન માટે ભૈરવી દેવીની ઉપાસના કરવામાં આવે છે. કેતુ માટે ધુમાવતી દેવીની પૂજા કરવામાં આવે છે. મંગળ ગ્રહ માટે માં બગલામુખીની ઉપાસના કરવામાં આવે છે. સૂર્ય ગ્રહ માટે માતા માતંગીની પૂજા કરવામાં આવે છે. અને શુક્ર માટે માં કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. આમ આપણે જોયું કે આ 10 મહાવિદ્યાની ઉત્પત્તિ પરમ ભગવતી માં પાર્વતીના એક ભાગ રૂપે જ આ 10 મહાવિદ્યા છે. કહેતા આ 10 મહાવિદ્યાની અલગ અલગ સ્વરૂપે ઉપાસના કરીએ કે મા ભગવતી પાર્વતી કહેતા દુર્ગા દેવીની ઉપાસના કરીએ, બંને એક જ છે. તો આવો આ અષાઢી ગુપ્ત નવરાત્રિનો આપણે પણ આ 10 મહાવિદ્યાઓને સંભાળીને એમની ઉપાસના, એમના જાપ પઠનથી આપણે પણ મા ભગવતીની આરાધના કરીને એમની પ્રસન્નતાને પ્રાપ્ત કરીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.